એટલે મારે સત્સંગ કરવાનું બહુ ઈચ્છા નથી. હવે બાપાની જે જાહેરાત છે કે બાપાને આ 35 વર્ષ ત્યાં આધ્યાત્મિક લાઈનની અંદર જોડાયેલા છે અને એના ભજનના પ્રતાપથી એમણે જે ભજન કર્યું છે, અવિનાશીની જે કઈ સાધના છે, આ સાધના માધ્યમથી અત્યારે બાપાનું કામ આપોઆપ થઈ ગયું છે. એમાં મારી જરાક વાત કરતો કે મારે પણ હું શ્યાર ખોની ભક્તિ કરું. કેટલા શ્યાર ખોની ખાવું, ખવડાવવું, ખમવું અને ખવડાવવું. હવે મેં મુદ્દા ઉપર આપણે સત્સંગ નથી કરવું કે ભાઈ બાપાએ કીધું છે કે બાપાએ કયા બાપા ઘણા વર્ષોની એની જે કાંઈ આધ્યાત્મિક લાઈનની જે કાંઈ એની ભક્તિ હતી, એને જે કાંઈ કમાવાનું હતું એ કમાઈ એને કરી લીધી છે. એ કમાઈ દ્વારા હવે અહીંયા આપણે બધા જે કાંઈ ભક્તો મંડળો ભેગા થાય છે, તો હવે આ જગ્યા મોટી કરવા માટે પહેલો ફાળો બધેથી મોટામાં મોટો તો લખીરામ બાપાનો કે 10 લાખ રૂપિયા 1 વીઘાની જમીનની કિંમત થતી હોય, 1 વીઘો જમીન અહીંયા માનવ મંદિર બનાવવા માટે એમને એક્સ્ટ્રા કાઢી. બરાબર છે. અઠવાડિયા પહેલા મને ફોન આવ્યો, એને એમ કીધું કે જેસીબી મારીને આ બધું તળિયું કરાયું છે. એમનો 17,000 રૂપિયા ખર્ચો જે થયો છે, આ 17,000 રૂપિયાનો ખર્ચો લખીરામ બાપાએ પોતાએ કર્યો. શરૂઆત એમનેથી જ કરી છે. હવે આ માનવ મંદિર જે બનાવવાનું છે અથવા જે કાંઈ નામકરણ કરવાનું થતું હોય, બીજું રાખવું હોય તે મારી ના નથી. આ માનવ મંદિર બાપાનું કહેવાનું એવું છે, બાપાનું કહેવું એવું છે કે 1 વીઘો જમીન જેવી, 1 વીઘો જે જમીન ને ફાળવી છે, આમાં મારો કે મારા દીકરાનો કોઈનો હક હિસ્સો નહીં. હવે આ માનવ મંદિર બનાવવા માટે કોઈ પણ જાગૃત માણસ હોય એની જો સલાહ લે તો એ સલાહ કામ આવે. હું મને પૂછ્યા વગર કોઈ દિવસ કોઈની સલાહ આપતો નથી. બરાબર? એટલે બાપાએ મને ફોન કર્યો. આજે હું નાની મોટી 2 ટેપ લઈને ભેગો આવ્યો હતો અને મારા મિત્ર વિરલ ઢોલરિયા આર્કિટેક્ટ છે, એન્જિનિયર છે, એની માહિતી પ્રિન્ટ પણ લેતો આવ્યો છું. આ પ્રિન્ટ જે છે, પ્રિન્ટ મુજબ આપણે મોટામાં મોટો સભાખંડ, મોટામાં મોટો શેડ બનાવવો હોય તો સાલીબાઈ 90 કે સાલીબાઈ 4 એક શેડ બનાવી હતી. એની પ્રિન્ટ હું લઈ આવ્યો છું, એ બાપાને દેતો જવાનો છું. આ પ્રિન્ટ ઉપરથી આપણે લોડ બેરિંગ કામ કરીએ તો કેટલો ખર્ચો થાય, કોલમ બીમમાં કરીએ તો કેટલો ખર્ચો થાય અને પતરાવાળો શેડ બનાવીએ તો કેટલો ખર્ચો થાય, નવું મટીરિયલ વાપરીએ તો કેટલો ખર્ચો થાય અને જૂનું મટીરિયલ વાપરીએ તો કેટલો ખર્ચો થાય. આ બધું એસ્ટિમેટ બાપાને મારે ફોનમાં વાત થતી રહે. આ ફોનની વાત જે છે એ અમે અરસપરસ કરી લઈએ છીએ અને બાપા એને જે કઈ સત્સંગની વાત કરવાની થતી હોય એ વણજ પણ હું એની હારે કરું છું. બાપાના શિષ્યો ઘણા છે, બરાબર, બીજા પણ ઘણા બધા અહીંયા આવે છે, પણ મારે જેની હારે વણજ કરવાની થતી હોય તો મારે લખુ બાપા એને હું વણજ કરું છું. બાકીના 500 માંથી 5 જણા માન નીકળે. બરાબર છે. અને એ આપણને એમ થઈ જાય કે આ પાત્ર બરાબર છે તો એની હારે વણજ કરવાની, બાકી વણજ કરવાની થતી નથી. સોલંકીભાઈ શરૂઆતમાં 2 મિનિટ બોલતો ખાલી 2 ગણપતિની સ્તુતિ બોલ્યા. કેમ કે કોઈ પણ જગ્યાએ કાંઈ પણ થાય નહીં ત્યાં ગણપતિને પેલા યાદ કરવા પડે. બરાબર? એક રાવત રણસિંહની વાણી બોલ્યા, બીજી જોધલપીરની બોલ્યા. આ 2 ગણપતિની સ્તુતિથી આ ભજનની શરૂઆત થઈ. એટલે ગણપતિની સ્તુતિ થાય ને એના ઉપરથી માહોલ સર્જાઈ જાય કે આ પ્રોગ્રામ કેવો જાય કેવો નહીં જાય.
બરાબર. હવે એમાં એમને એવું કીધું છે કે ગણપતિની સ્તુતિ કરવામાં આવે તો ગણપતિની સ્તુતિ પહેલા હું કામ થાય. આ ગણપતિ જે છે દરેક જગ્યાએ એની જરૂર પડે. જેમ જરૂર ન હોય એને કાંઈ વાંધો નથી, બાકી દરેકમાં હોય. બરાબર છે. સારા કામમાં હોય ને સારા કામમાં. હવે આ ગણપતિ જે છે ને એમાં હાવ ટૂંકું ગઢવી બાપા કે સનાતન ધર્મની જે વ્યાખ્યા છે આ વ્યાખ્યા આપણે સમજી ઈંગા નથી. મહાધર્મની વ્યાખ્યા આપણે સમજી ઈંગા નથી. નિરાયતની વ્યાખ્યા આપણે સમજી ઈંગા નથી. તો સનાતન ધર્મની વ્યાખ્યા શું છે? આ સનાતન રચાણો કેમ કે પ્રથમ બનાવી પૃથ્વી, પછી પવન ને પાણી, પછી બનાવ્યા દેવ ગુણેશા અને રીતિ સિદ્ધિની આગેવાની. આ ચાર ને બે સહ થયા. આ સહ દ્વારા છે ને 3 રજોગુણ, સત્વગુણ ને તમોગુણ. હવે જે આ પ્રથમ પુરુષ જે કોઈ હોય આ સૃષ્ટિ રચવામાં તો પહેલા ગણપતિ છે. બરાબર છે ને. એટલે માટે એને ગણપતિ કહેવાય. ગણપતિની વ્યાખ્યા કોઈ બી આપણે કરી. ગણ એટલે સમૂહ અને સમૂહના પતિ એટલે ગણપતિ થાય. ગણપતિ કયા કહેવાય? ગણ એટલે સમૂહ અને સમૂહના પતિ. આ ગણપતિ. આ ગણપતિ જે છે આ ગણપતિ શ્રેષ્ઠી રચનાઓમાં પ્રથમ પુરુષ છે. તે પછી બધાય બ્રહ્મા વિષ્ણુ મહેશ બધાય તે પછી. આ પ્રથમ પુરુષ હોવાથી પ્રથમ પુરુષને આપણે સ્થાપના કરી કોઈ પણ આપણું કાર્ય હોય અને એની શરૂઆત એનાથી કરવામાં આવે. હવે ગઢવી બાપા જે છે ને મારે 2.5 વર્ષમાં પહેલી મુલાકાત થઈ છે. વસપડાથી આવ્યા છે એટલે 10-15 મિનિટ અમે બેઠા છે. એટલે મેં કીધું ભાઈ કેટલો ટાઈમ થયો તમારી રાહ જોતો પણ આજ મુલાકાત થઈ ગઈ. એટલે ગઢવી બાબાને મેં એમ કીધું કે તમારે એને વણજ કરવી છે પણ એકાદમાં અહીંયા નહીં. બરાબર. એટલે ગઢવી બાપાને થોડોક સત્સંગ કરવો છે એ ભલે હટાવે. હવે આ વસ્તુ મેં કીધી કે માનવ મંદિર બનાવવા માટે આ માનવ મંદિર બનાવવા માટે બાપાએ કીધું કે ફરજિયાત કોઈનો ફાળો લેવાનો થતો નથી. ફૂલ નહીં તો ફૂલની પોઝિશન એટલું આપે અને એ તો ઠાકર ધણી પૂરું કરી દે. બરાબર. બાકી હરિહરિ કરો. આ હરિહરિ કરો ને એટલે હરિહરિ કરવામાં એનું કારણ છે કે એ જે કરી રહ્યા છે એ જ હું કરી રહ્યો છું. એ મને ઓળખે છે એટલાથી મને ઓળખે છે હું એને ઓળખું છું. બરાબર છે. બાકી તો બીજા તો બધા જે કાંઈ હોય અને બીજા કોઈને જે કાંઈ સંશય થતો હોય તો હવનો સંશય હવની પાસે રાખે. બરાબર. આમાં બીજું કાંઈ છે નહીં. અને મારો એક નિયમ છે કે સદગુરુ છે ને ભાઈ તમામ ધર્મ સંપ્રદાય પંથ અને વાળા સદગુરુ બધાનો એક જ છે. બરાબર. આ એક જ સદગુરુ જે છે આ એક સદગુરુ છે કે મિલે કોઈ બ્રહ્મના જ્ઞાની. મારા સદગુરુ સાહેબ એક છે. આ એક જ છે ને આપણે બધે નોખું કર્યું છે અને નોખા ભાર ઉલાર કરીએ છીએ તો ભાર ઉલાર કરવાનું મટાડી દો અને કોઈ પણ ગુરુનો લાલ હોય એને આપણો ગુરુભાઈ સમજો. આવી રીતે હું આટલો ટાઈમથી અહીંયા રહ્યો છું. બરાબર છે. એટલે આમાં બાપાએ એવું કીધું છે કે ભાઈ સત્સંગ આપણે જે અહીંયા ફાળો જે કંઈ આપે જેને જે ઠીક લાગે કોઈને આપણે ભારપૂર્વક કહેવાનું નથી થતું. એની રાજી ખુશીથી જે આપતા હોય ફૂલ ના આપે કે ફૂલની પાંખડી આપે અથવા કોઈ એવું હોય અમારા ભરતભાઈ જેવું. બરાબર. થોડું હવે તો ભરતમાં આપી દઈએ એમાંય ના નથી કોઈને ના નથી કહેતા. એટલે હવની ઈચ્છા પ્રમાણે જે કાંઈ હોય લેવાનું થતું હોય એ આપણે જ બનાવવાનું છે ને આપણે જ યુઝ કરવાનું છે. બાપાને યુઝ કરવાનું નથી. મેં એને કીધી વાત કે ભાઈ આ વસ્તુ જે છે તો હવે અત્યારે આ સંખ્યા જે વધતી જાય છે ભવિષ્યમાં સંખ્યા વધશે તો શું કરવું એ કોણ જો 37 વર્ષનો હું એ વર્ષ બનાવવું છે. હવે આ બનાવવું છે તમારા હાટું બનાવું, મારા હાટું નથી બનાવવું.
તમે અહીંયા આવી છો, હું નહીં હો તો તમે અહીંયા આવી છો તો તમારા આયુષ્યનો ધર્મ છે અને આ બાપાનું બનાવેલું છે, અમારું છે, જય ભગવાન ગુરુભાઈ કોઈનું નામ આવવાનું નથી. જે આવે એનું, જે રખમાંથી રોકાય એનું, કોઈનું ક્યાંયથી જાય એમ. સમજાણું? તમારું, મારું કાંઈ નહીં. અને એ કોઈની ઈચ્છા પડે કે ભાઈ મારે આમાં કઈ મદદ કરવી છે તો જ સારો, તો નહીં એટલે નહીં. દેવાવાળો સમૃદ્ધ ધણી માથે બેઠો અને બની જવાનું છે. મને વિશ્વાસ છે પૂરેપૂરો. 10 લાખ રૂપિયામાં જોઈને તો 10 લાખ રૂપિયા મારું નાક પૂરો કરી દે. 10 લાખે માન થાય. આ એસ્ટિમેટ આવ્યું ને, 10 લાખે માન થાય, વધી જાય, થઈ જાય, પૂરું કરી દે. બાપા થઈ જાય. ગત ગંગા છે ને, આ ગંગા છે ને એ પ્રવાહ છે બાપા. આ ગત છે ને, ગત ગંગાનો પ્રવાહ છે અને કોઈ ડૂકવાનો જ નથી. ડૂકારે ન ડૂકે, બધું ડૂકે, પણ આ ગંગાનો પ્રવાહ ડૂકારે ન ડૂકે. જો બાપા એવું કીધું કે 35 વર્ષ ત્યાં, 35 વર્ષ ત્યાં જે આમાં આ લાઈનની અંદર રહી અને પોતે પોતાની રીતે ઘસાય અને બીજાને જો આવું લાભ આપ્યો હોય અને કાંઈક જીવને ઉગારવા માટે એની જે કાંઈ લાગણી છે એ લાગણીને ધ્યાનમાં લઈ અને જેને જે ઠીક લાગે એટલા પૈસા આપવાના છે અને એનો ઉપયોગ આ બધો આપણે જ કરવાનો. બરાબર? હવે બીજો કઈ સત્સંગ મારે કરવો નથી. સત્સંગમાં પછી નક્કી ન રહે 2 કલાક 3 કલાક એ સત્સંગ કરવા આવ્યો નથી. સત્સંગ આવે છે ને, મને રમેશ બાપા ઘેરેથી માતાજી એવું કીધું મને કે ભાઈ હવે તમે કાં કઈ બોલતા નથી. બેસાણ વાળા રમેશભાઈ એને ઘેરેથી માતાજી મને કે ભાઈ તમે કાં કઈ બોલતા નથી. હું માતાજી ખીચડી છે ને રંધાણી ન હોય ત્યાં સુધી બક બક થાય. હવે ખીચડી રંધાઈ ગઈ છે એટલે શાંત થઈ ગઈ છે. બરાબર? એટલે સત્સંગ મારે નથી કરવાનો. સત્સંગ મારે જે કઈ કરવાનું થાય એ ચેનલ ઉપર કરવાનું. અને મારી જે ચેનલ છે એ કેબી ગિરનારી સત્સંગ ચેનલ છે અને જે ભગવાન ગ્રુપ આવી અમે જોઈન્ટ થયેલા છે. જે ભગવાન ગ્રુપના તમામ અનુયાયી અને મારી ચેનલમાં જેટલા છે આ બધું એક હક્કો આવી ગયું છે. એટલે સત્સંગ તો આપણે કરવાનો ઘણો ટાઈમ છે. અત્યારે કલાકારોને સાંભળવા અને મારી મહેનતનો પૈસો છે એને ખર્ચ ઉપયોગ કરો, ધર્મને કારણે વાપરો. અવરે માર્ગે ન વાપરો, નકર પડ્યું રહે. ફૂટ ગયા તેલ ને ફૂટ ગયા બચ્યા મારે દાદા લાવવાનું હોય ને સત્સંગ માર્ગે વાપરો. ગુરુ રામાનંદ ઉપદેશ આપ્યો અને ઉપદેશ આપ્યા દેવાય ત્યારે લાગ્યો તો કબીરના ઘર મુખમાંથી જવાની છૂટી. उन घर की कोई शान समझाओ, ब्रह्म कहाँ से आया? काया छोड़ के चला जाए हंसा तो जीव कहाँ से आया? ब्रह्मा विष्णु महेश होता, अरे मूले की माया आलोक पुरुष को दिव्या नृत्य तो पीछे आवाज कहाँ से आया? सूर कर सूर, शशि कर शशि, वहां पर मत खेलाया तो सुखता सुहागन चरणने देते, तब मेरा पिता आया। उन घर की कोई शान समझाओ, ब्रह्म कहाँ से आया? काया छोड़ के चला जाए हंसा तो जीव कहाँ से आया? मैं मेरी ममता को मारे जाया, मेरे वेर चलाया, कहा कबीर अंतर धुन लागी तो तेज व तेज समाया। उन घर की कोई शान समझाओ, ब्रह्म कहाँ से आया? काया छोड़ के चला जाए हंसा तो जीव कहाँ समाया? तो रविराम के ये आईनु पंखी નથી, આઈના પછીને જો વાતું હું કર્યું હું પાડે જી પંખી સાસુ આ દેશ કે થાય, આ દેશ के जीव भागी पल पल में पलटाई, पाँव बिन चलना चाक बिन चुगना हमें बिना पाछे उड़ जाई, बिना सूरज की कोई मुरत हमारी अनल्ला पहुंचे चाही, हम परदेसी पंखी सासु आ देश के नाही। ऐसा हाँ निर्गुण रूप हमारा साधु, सिरगुण नाम धराई, रविराम निरंतर वासा तो सब छठ में चल जाई, हम परदेसी पंखी साधु आ देश के नाई।
તો દાસ કીધમ કે તારાથી જરાય છે તો મમતા ઓઠે એ રહ્યો છો જો અથડાય આમાં બીજો રે નથી આમાં બોલ મમતા ઓઠે એ પ્રભુને નથી તું દેખતો જેમાં પૂજન ઓઠે કનક પડ્યું છે ધમકાય આમાં બીજો રે નથી આમાં બોલ તો મમતા રે હા હવે બોલ જય સંત મહાપુરુષો ભજન દ્વારા વાણી દ્વારા કે વાત દ્વારા મને તમને કંઈક ભલામણ કરી ગયા હોય, મને તમને કંઈક રસ્તો બતાવી ગયા હોય કે સાયા ઈતરો દીજે જામે કુટુંબ સમાય મેં બી ભૂખા ના રહું મારા સાધુડા ભૂખા ન રહું. પીઠડિયા વાળા વલ્લભભાઈ નામાં ભૂલ નથી થતી. વલ્લભભાઈ વલ્લભભાઈ ફોજી પરમાત્માએ કંઈક દીધું હોય, સદગુરુ મહારાજે કંઈક દીધું હોય છે જેને બાર બાર ખૂણે મળી અહીંયા જેને ટુકડો ખોવડાવ્યો હોય એને કેમ ભૂલાય? જેમ શરૂઆતમાં કીધું કે સાયા ઈતરો દીજે જામે કુટુંબ સમાય મેં બી ભૂખા ના રહું મારા સાધુડા ભૂખા ન જાય મારા અતિથિ ભૂખા ન જાય. પણ ભજન આપણે બહુ હેડ્યા, સત્સંગ બહુ આપણે હેડ્યો, પણ અહીં મારી માતાઓની હાજરી હોય, દીકરીઓની હાજરી હોય, બહેનોની હાજરી હોય છે. અને એકાદી વાત જો દીકરીની ન થાય ને સાહેબ, બેનું એમ કે મારો ભાઈ અમારું કંઈ કહેતો નથી, રહેવું હવાર વગર ખોટું અહીંથી આખે લઈને જાવું. મારા કાયમિકના પ્રોગ્રામમાં હું કહેતો હોઉં વિશ્વની અંદર જો મને કોઈ વાલામાં વાલું હોય છે તો એક મા અને એક દીકરી. દીકરી તો દીકરી છે સાહેબ, દીકરી રોજ વાત કરે છે. તમે ગમેના સંબંધી ભલે હો, પણ જે ઘેર દીકરી નો હોય ને દીકરી વગરનો બાપ તો અધૂરો કહેવાય છે. મારે બે ત્રણ દીકરી, તમે કામે ગયા હો, નોકરીએ ગયા હો, મજૂરીએ ગયા હો, ધંધે ગયા હો, જ્યાં પણ ગયા હો, આખા દિવસનો થાક લાગ્યો હોય સાહેબ તમને. આજના ટાઈમે ઘેરે આવીને આમ બેહો ને, દીકરી પડખે આવીને ઉભી રહી કહેવા લાગે બાપુજી વિહેવા. હા બાપા હા. બાપુજી તમે થાકી ગયા? બાપુજી તમારે ચા પીવી? બાપુજી તમારે નાહવું હોય તો ગરમ પાણી કરી દો. એટલું બોલે સાહેબ બાપુ થાક ઉતરી જાય. દીકરી નાનું ગામડું ગામ, 18 વર્ષની દીકરીની ઉંમર છે. નાનપણમાં મહા ગુજરી ગઈ. બાપ ને દીકરી એક ઝૂંપડાની હાઈટ પર રહેતા હતા.
દીકરીના ઘડિયા લગ્ન લેવાના. બાપની પાસે એક જાતિ પાય નથી સાહેબ. અને લેવાએ આવી દીકરીના બાપને કહેવા લાગે છે, તમે જો આ વર્ષે લગ્નની ના પાડો ને તો અમે જે સંબંધ કર્યો છે એનો સંબંધ તમારો પૂરો કરી દે. એટલી હિંમત હતી, એટલી હિંમત ભેગી કરી દીકરીના બાપ એટલું ભર્યું, ભાઈ કઈ વાંધો નહીં બાપા, હું આવડે લગ્ન કરી દઈ. બસ ઘરમાં એક રૂપિયો નથી, એક રાતી ભાઈ નથી. વિચાર કરશે કાલ મારે દીકરીનો પ્રસંગ આવીને ઉભો રહી જાય તો હું કેમ પ્રસંગ પૂરો કરે? મારા ઘરમાં એક રૂપિયો નથી, મારા ઘરમાં એક રાતી ભાઈ નથી. મારે કેની પાસે જાવ? મારે ક્યાં જાવ? ખાટલામાં બેઠો 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 બાપ કોઈ આંખ પર સાવ ને ભાગો આવીને રહી શકે. અડધી મિનિટનો બધો ભાગી ગયો. એનો એક ભાઈબંધ યાદ આવ્યો, એનો એક મિત્ર એને યાદ આવ્યો. હાલ મને મારા ભાઈબંધ પાસે જવા દે, જો કદાચ આને થોડીક રૂપિયાની મદદ કરે ને તો મારી દીકરીનો પ્રસંગ હચવાઈ જાય. હા બાપ, હા બાપ. આમ ડેલી એમ કહેવાય કે ખાતર બોલ ધીરા 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 માંડ્યા છે. ઘરમાં જે દીવો હતો, દીવાની વાઈટ એમ કહેવાય, પવનના હિસાબે આઘા પાછી થાય છે એટલે દીકરીને ભાભી ખાટલામાંથી બેસી છે. દીવો એ મારી મસ્તી કરે. તારી પાસે તો સાહેબ જેને ભોગવ્યું હોય એને ખબર કોઈ બાપ. ગરીબી હું વસ્તુ. પછી કઈના ટાણે પોતાના મિત્રને ઘરે જઈને ડેલીને હાથ પકડાવી, ભાઈ હા ભાઈ અટાણે આવવાનું કારણ શું ભાઈ? બાપ નથી બોલી નથી બસાય. આ દીકરીના સસરા આવ્યા હતા ભાઈ, મને લગ્નની ઉતાવળ કરે છે. મારા ઘરમાં એક રૂપિયો નથી. મિત્ર ઉપર ભરો હોય ભાઈ, 50,000 રૂપિયાની મને જરૂર છે. મારી દીકરીનો પ્રસંગ હચવાઈ જાય ને તો તારા 50,000 રૂપિયા છે સાહેબ. ભાઈ હું તને દૂધે ભરી દઈ દે, પણ એ 50,000ની મને જરૂર છે, મને 50,000 રૂપિયા આપી દે. જે પૈસાદાર એનો મિત્ર હતો એના પત્નીને બોલાવી દીધું, સાંભળો છો તો કે હા. તિજોરીમાંથી 50,000 રૂપિયા લેતા હતા. તિજોરીમાંથી 50,000 રૂપિયા લેવા રૂમાલમાં બાંધી પોતાના મિત્રને કીધું, લે ભાઈ 50,000 રૂપિયા તારી દીકરીનો પ્રસંગ હેમે ખેમે કરી દે અને હજી ઘટે. અને જો તું મને ન કહેતો તો તારા મિત્રના સોગન છે બરાબર. ભાઈ 50,000 રૂપિયા લઈ ત્યાંથી લઈ ગયો. પછી દેનાર વ્યક્તિ હતો બાપા, એ ધ્રુસકા મૂકીને રોવા માંડ્યો હતો તેથી. એટલે એની પત્ની એમ કહે છે કે કેમ રહું છું તમે? 50,000 રૂપિયા દીધા એને તમને વાંધો છે તો તમારે ના પાડી દેવી. તેથી મિત્રે હેઠું ઘરે ગાંડી તું મને ઓળખી નહીં. આ 20 વર્ષની મારી ભેળો રમતો તો, મારી ભેળો હાલતો તો, એને હું ઓળખી ન હોય અને એના હાથ મારી પાસે મારતો આવવા પડે એ વાતમાં મને રોવું આવે છે. દીકરીના ઘડિયા લગ્ન લેવાના. દીકરી છે બાપ હાથ એમ કહે કે ઓરડામાં પેટી પેટી રોટલા ઘર કરી છે. બાપ ધીરે 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 પાસે જઈ દીકરીની માથે હાથ મૂકીને હેઠી બોલ્યો, બેટા હા બાબુજી બેન તારો કરિયાવરનો સામાન લેવા મારે શહેરમાં જવું છે, તારે જે કંઈ પણ લેવું એ મને કહી દે. બેન તારી માની ગેરહાજરી છે ને કરિયાવરનો સામાન લેવા જવો એ બૈરાનો વિષય છે, પણ આ તારી માની ગેરહાજરી છે. તારી માં નહીં, તારો બાપ નહીં, પણ તારી માં થઈને તને કહું છું. અને જો તું ના પાડે તો તને તારા બાપના સોગંદ થાય. દીકરી આડા હાથ કરીને એમ કહી કે નહીં બાપુજી મારે કાંઈ નથી જોતું, જે પણ મને દેવો મને મુબારક છે. આડા હાથ કરીને ના પાડે ને સંધુભાઈ એને દીકરી કહેવાય. બાકી બપોરના 12 વાગે બાપના વાહમાં પરણોના ઘા કરીને એમ કે તો મારા ભાઈનું નોખું કરી દેજે, અને દીકરા કહેવાય ભલામાં. એટલે બાપ એમ કે નહીં બેટા તારે જે લેવું એ મને કહી દે.
તારી માની ગેરહાજરી, તારી માની હાજરી નથી. અને માં ઈ તો માં છે ને સાહેબ. મોઢે બોલું માં મને હાથે નાનપણ આપણે કીધી આ મોટો કેવી મજા આજ મને કરવી લાગી કાગડા. જમ જડાપા ખાય પોતે નહેરું માંડ્યું સેવટે ચોરની ચિંતા થાય મને કેમ જ હેરી કાગડા. નાના હતા માતે અમને મોટા કર્યા ખોડેથી કહતા કર્યા પણ આ ખોડો ખોદવાદ નહીં કરીને બાળક કાગડા. અને બોટાદના સુરત કવિ બોટાદ કરતો ન્યા લખી ગયા સાહેબ. એવા મીઠા હિમતો ને મીઠા મેલો હોલીએ છે હમીઠી મોરી એ માત દો મારો મા વિશે ગયા એટલે હું મા વિશે નથી બોલી શકતો સાહેબ. એટલે દીકરી એમ કહે છે બાપુજી તમે મારો કરિયાવાનો સામાન લેવા જાવ છો તો કરિયાવાનો જે પણ સામાન લ્યો ને વાસણ લેવો હા બેટા. બાપુજી વાસણ લ્યો ને વાસણમાં નામ લખાવો ને તો નામની પાસે મારા નામની પાછળ ના બાપુજી તમારું નામ લખોતા કે ન મારા ઘરવાળાનું નામ લખોતા. બાપુજી ફક્ત મારી એક નામ લખાઈ દે. સમજણો બાપ હતો શેરમાં ગયો ડોકમાં વાત કરતો કરિયાવાનો સામાન લઈ અને બાપ ઘરે આવ્યો છે. અને અહીંયા તો જાનુની વાટું જોવાથી પેલા એ હાજરે એ પડી હે મારી લાડકડી ના હે મારી લાડકડી ના હાજ પડી ગઈ ઝાલર વાગી મારી દીકરીની જાન કેમ નહીં આવી હોય. જાન આવી ચોરીના 4 મંગળવાર હતા અને যদি એમ થયો કે કન્યાને વિદાય દેવાનો સમય થયો છે. આ દેશની દીકરી હોય આ ભારત દેશની દીકરી હોય સાહેબ એની માને મળવાનું કદાચ ભૂલી જાય એના ભાઈને મળવાનું ભૂલી જાય એની નણંદને ભોજાઈને મળવાનું ભૂલી જાય પણ સાહેબ આ દેશની દીકરી એના બાપને મળવાનું કોઈ દી ન ભૂલે. બધા દીકરી આમ ગાડામાં બેહીને હાલતી થઈ માથે હાથ મૂકીને હે હવે રોમા બેન બેટા જો તું રો તો થઈ તારા બાપના સોગર છે હે ને તું રોતી બેન તું રોય તારું માથું દુખશે દીકરી તને કોણ સાંગે એનો રોતી તું રો તો તારા બાપના સોગર છે. કાઈ હવે કાઈ કરવું હોય છે બેટા હું તને તેડવા આવ્યો અને સાહેબ આ દેશની દીકરી બાપ મજૂરી કરતો હોય ગરીબો હોય પણ કઈ દીકરી એવી હોય સાહેબ એના બાપના ઘરની એનો વાત ન હોય ભલામાં. દીકરી ગાડામાં રહે ને હાથથી થઈ સાહેબ ચિત્ર મેં ઘણા જોયા. હજી આજની તારીખમાં કોઈ દીકરીની વિદાય થતી હોય તમે જોઈજો શાળાઓની ડાયરીઓ નમી જતી હોય કોઈ ઠંડી જતા હોય છે સાહેબ. ખાલી મારા ઘરનું પારેડું મારો માળો મૂકી હોય કે ભલામાં ગાડું હાલવું છું બાપ ભેજવા માંડી હોય મારી દીકરી જાય મારો પારેડું મારો પારેડો માળો મૂકી જાય એક
નહીં કે દીકરી મારી હામો મેલે સળિયો તાર મોઢું લો ગામ છે એ બધા કોઈ જાનને વળાવીને પાછા હાલતાથી આપણે બાપ નથી આવતો બાપ થાંભલો તેનો ભોર ગયો ભલા અને આ જાણ એમ કહેવાય કે દીકરીને પરણી પોતાના સસાને ઘરે આવી ગઈ અને આપણામાં રિવાજ છે સાહેબ કે જે દીકરી પરણીને આવી હોય એનો કરિયાવર જોવા આડો પડો અને બાઈઓને એમ કહે બોલાવવામાં આવે છે કરિયાવર બતાવવામાં આવે કરિયાવર બતાવો આડો પડોની બાઈઓ કરિયાવરને જોવે છે મેં એક ભણેલી દીકરી હતી કરિયાવર જોતી જાય મૂકી જાય કરિયાવર જોતી જાય મૂકી જાય ને દીકરી એમ કહે છે કે માં તમે જ્યાં દીકરાની વહુ લેવા ને હું તો મારી માતાઓ બેઠી લઈને બે હાથ જોડીને સાહિત્યકાર તરીકે પ્રાર્થના કરું છું સાહેબ તમને કે જે દીકરી તમારી ઘરે પરણીને આવી હોય ને કોઈ તમે એમ કહો કે તાર બાપની ગીરથી તું હું લઈ આવી સાહેબ એટલો વિચાર કરજો કેટલું મૂકીને આવતી હોય છે ભલામાં દીકરી એમ કે છે માં તમારી દીકરી રૂડી છે રૂપાળી છે પણ કે નટકી ગઈ એટલે એમ કહેવાય કે હાવ એમ કે છે પણ કે નટકી જામાં આજ મને વેદના થાય છે કેવું હોય તું મને કહી દે માં તમારા દીકરાની બહુ જ્યાં કરિયાવર લઈ આવી એમાં જ્યાં વાસામાં નામ છે એમાં નામ નથી એના પાછળ નથી એના બાપનું નામ કે નથી એના ધણીનું નામ એકલીનું નામ છે કારણ હું માં અને સાહેબ હાહુ ઊભી થઈ અમુક હાહુ ને તો સંધુભાઈ મિલિટરીમાં ભરતી કરી દીધા જેવી ધીરે 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 બાઈ એમ ઊભી થઈ જે દીકરી ગણપતિ પાસે એમ કહેવાય પોતાનો ઘૂમતો તાણી બેઠી હતી ત્યાંથી ઊભી રહી કેવા લાગે છે બેટા આ ઘરમાં તારું સ્વાગત છે બેન મેં નહોતી વસ્તુ ભારી તારા બાપાએ દીધી છે ના ઘરમાં એમ કહેવાય કે તારું સ્વાગત છે તને બોલાવવાનો મારો કોઈ અધિકાર નથી પણ સમાજની બાઈ બોલાવે છે એટલે મારે તને પૂછવું પડે છે તું જ્યાં કરિયાવર આવી એમાં કરિયાવરના જે વાસણ છે એમાં તારી ફક્ત એકલીનું નામ કેમ છે નથી તારા ધણીનું નામ કે નથી તારા બાપનું નામ તારી નામ એકલીનું કેમ છે સાહેબ દીકરી રોડ પડી સાહેબ પોતાના હાવના ખોટામાં માથું મૂકી એના જગતની દીકરી આ દેશની દીકરી આ ભારત વર્ષની દીકરી સાહેબ એ માના ખોડામાં માથું રોવા માંડીને એટલું બોલી માં 20 વર્ષથી તો મારી માં મરી ગઈ મેં મારો માનો ખોડો કોઈ દી નથી જોયો પણ આજ મારો માનો ખોડો મળી મને જોઈ લેવા દીકરી જે પરણીને આવી જવાબ આપે છે પોતાને હાવને એમાં આપણી ઘરે કાંઈ પણ રૂડો પ્રસંગ થાય તો પછી આ જે વાસણ છે આને ચૂલા ઉપર મૂકવામાં આવે છે પછી આ ચૂલા માથે મૂક્યા પછી માં આની માથે મસ જાય છે તો કે હા હે માં આ મસ જાયમાં પછી આ જગતની બાજુ આની માથે ગારવાની માટી લગાડે ને તો હા તો માં મારા ધણીના નામ માથે મારા બાપના નામ મારા જગતની બાજુ ગારો ન લગાડે ને એટલે મેં મારી એકલીનું નામ લીધું આને દીકરી કહેવાય ભલા ધન્યવાદ બદલ પ્રતિ સંતવાણીના દોર ઉપર બેન શ્રી બિંદિયાબેન નંદપુર ભાવ બાપા તમને મજા આવે ડાયરેક્ટ મજા આવે સંતવાણી લઈ આપણી સમક્ષ રજૂ કરું છું બેન શ્રી બિંદિયાબેન સોલંકી